શ્રી વલ્લભાધીશ गिरिराज तरण की जय। श्याम सुंदर श्यामनी महारानी की। श्री गुसाई जी परम दयाल की। गोकुल नाथ की जय। दाव दयाल की जय। श्री नवनीत प्रिया लाल की जय। अपने माथे विराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने चाचा करी जय श्री कृष्ण। જય શ્રી કૃષ્ણ। શ્રીજી બાવાનું ગામ નાથ દ્વારા અનાથો કે નાથ એનું દ્વાર, એના દ્વારે આવે અનાથ હોય એ સનાથ થઈ જાય। કાલે બે ત્રણ વૈષ્ણવ મળ્યા, ઘણા બધા મળ્યા, પણ બે ત્રણને એની મને કે બહુ આનંદ આવે છે, અમે રોજ સાંભળીએ છીએ। મેં કીધું તમારા ઘરે કયું સ્વરૂપ બિરાજે છે? મને કે લાલન ને શ્રીજી બાવા બે। વાહ ભાઈ વાહ, મેં કીધું શ્રીજી બાવાની ગોદમાં લાલન એમ? હા। મેં તો કોણે પુષ્ટ કર્યા છે? પછી એણે જવાબ આપ્યો ત્યારે મને એમ થયું કે અત્યારે કળિયુગમાં લોકો મંદિરે મંદિરે ઠાકોરજીને શોધે છે, પણ આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીમાં દંડવત કરવાનો ટાઈમ નથી। મને કે અમારે રમતા ઠાકોરજી, એટલે મેં કીધું હું સમજી નહીં। એ કે ઘણી બધી હવેલીમાં બધું મારે કામ હોય, પછી ઘણા બધા મનોરથી હોય, એ બધાને મારો કોન્ટેક્ટ નંબર હોય, એટલે હું એમાંથી પરવારું તો ઠાકોરજીને પહોંચું। એટલે રમતા હોય નીલાબેન એટલે વાંધો નહીં। મેં તો બેપા મન તો આવી બધી ખબર ન હોય ને, મને તો પોસ્ટ કરાવવાની જ ખબર પડે, બીજી તો પડતી જ નથી। કારણ કે અમે બીજું કંઈ જોયું નથી। અમે તો આ સમજણા થયા ત્યારથી પુષ્ટ કરાવેલિયાનું જ સાંભળ્યું છે। આ રમતા હોય ને, દર્શનિયા હોય ને, ચરણ સ્પર્શના હોય ને, આ બધું તો મેં તો હવે સાંભળવામાં આવે છે। મને કે એકવાર આ બધી પ્રવૃત્તિમાં આપણે પ્રવૃત્ત થઈ જાય ને, પછી આપણને આ બધો ટાઈમ નથી મળતો। મેં તો મારા વાલા ખોટો ન લગાડવું તો એક વાત કરો, એ બધી પ્રવૃત્તિ તમે કરો છો વેલ એન્ડ ગુડ, પણ જ્યાં સુધી તમારા માથે ઠાકોરજી બિરાજતા ન હોય ને, ત્યાં સુધી આ બધું ખોટું। મેં તો જ્યારે અમે કોલેજમાં હતા ને તો અમે બધા સાથે પિકનિકમાં જતા, સાથે પિક્ચર જોવા જતા, સાથે અમે લોકો કોઈનું ઘરે બર્થડે પાર્ટી હોય તો જતા। ત્યારે નક્કી નહોતું કે કોની હારે પરણવાનું છે, વી આર ઓનલી ફ્રેન્ડ્સ। હવે મેં કીધું જ્યારે મારું નક્કી થઈ ગયું આમની સાથે અને મેરેજ કર્યા, હું આમના ઘરે આવી, મારું સ્ટેટસ ફરી ગયું। હું દીકરીમાંથી વહુ થઈ ગઈ, બેનમાંથી ભાભી થઈ ગઈ, ફૈબામાંથી કાકીને મામી થઈ ગઈ, અને સૌથી વિશેષ હું મારા પતિની ધર્મપત્ની થઈ ગઈ। પત્ની હોય, ધર્મપત્ની હોય, વાઈફ હોય। પત્ની એટલે સંસારમાં સાથે રહીને સંસાર ભોગવે, વાઈફ એટલે ઇંગ્લિશ કલ્ચર। તમારી ડ્યુટી ને મારી ડ્યુટી નક્કી કરી લ્યો। હું કેરિયર ઓરિએન્ટેડ છું, હું જોબ કરું છું, મારાથી બધું નહીં થાય। અને આપણે છોકરા તો જોઈતા જ નથી, આ વાઈફ અને ધર્મપત્ની। પતિ ક્યાં ધર્મમાં શું માનવું, ક્યાં જવું, શું કરવું, શું ન કરવું, શું આપણા શ્રેયમાં છે, શું આપણા પ્રેયમાં છે, શું આપણા માટે યોગ્ય છે, એ પ્રેરણા કરે પત્નીને ઠાકોરજી। કારણ આપણામાં ગોપી ભાવ છે। સ્ત્રીઓ ઉપર તમે જો કોઈ પુરુષ એમ કહે છે મારામાં ઠાકોરજી પધરાવ્યા, કારણ કે ગોપી ભાવમાં જે વાત્સલ્ય છે, જે પ્રેમ છે, જે માધુર્ય છે, જે રસ છે, જે રસના છે, એ બધું પુરુષ ભાવમાં નથી। તો પરણીને આવે
આપણે આજે મંદિરે હવેલીએ જાશું, આજે ગુરુ ઘરે દંડવત કરવા જાશું. હલા, આ તમારો બર્થડે છે, હાલો બેઠકે જઈએ. તમને જારીજી ભરવાનો ટાઈમ ન હોય તો કાંઈ નહીં, દંડવત કરી આવીએ. એક મિનિટ. એટલે ઘરવાળા એમ કે ના, તો આપણે પિક્ચર જોવા જાશું, આપણે હોટલમાં સરસ જમશું. આજે મેરેજ પછીનો પહેલો બર્થડે છે, આપણે કહીએ તો બધું કરવાનું જ છે. આપણે બપોર પછી સાથે બધું એન્જોય કરશું, પણ સવારે ઠાકોરજીને સન્મુખ થઈ આવીએ. કારણ કે અમારા ઘરે, મારા પિયરમાં તો અમારા માથે ઠાકોરજી બિરાજતા હતા. એટલે સવારે અમે બધા ભેગા થઈને જારીજી ભરીએ, અદકીમાં સામગ્રી કરીએ, નંદ ઘેર આનંદભાઈઓ કરીએ, એકાદી વધાઈ ગાઈએ. અમને ગમતા વસ્ત્ર બા આભૂષણ ધરાવે, દર્પણ દેખાડે ત્યારે અમે બધા સાથે હોઈએ. અહીંયા એ શક્ય નથી, કારણ કે આપણે બે એકલા રહીએ છીએ. પણ બેઠકે તો જવાય ને. કેટલી વાર લાગશે? ઘરવાળા પૂછે. બસ આપણે દંડવત કરીને સર્વોત્તમનો એક પાઠ કરશું ને એક યમરાષ્ટ્ર કરશું, અને ગુરુજી બિરાજતા હશે તો આશીર્વાદ લેશું. તું બહુ વાર ન કરતી, મારા બધા ફ્રેન્ડ આવવાના છે, મેં ઇન્વાઇટ. કાંઈ વાંધો નહીં, આપણે દર્શન કરી આવીએ ને પછી તમે જેમ કહો એમ. કારણ આ તમારો જન્મ. હવે ત્યાં ગયા, એમની સાથે ભણતો એમનો એક લંગોટિયો દોસ્તાર મળ્યો. અરે તું ક્યાંથી? અરે તું ક્યાંથી? એ ક્યાં તાર ભાભી નો આગ્રહ હતો. બાકી તને ખબર છે ને, આપણે દિવાળી બેસતા વર્ષ સિવાય મંદિરે બહુ ઓછા જઈએ, બેઠકે બહુ ઓછા જઈએ. તો કે તેને મેં તો હારે બ્રહ્મ સંબંધ લીધો છું. તો ગુરુદેવ ગામમાં બિરાજે તો એક વાર આવતો નથી. એ કે એવું કોઈએ મને આગ્રહ કર્યો નથી ને હું જાતે આવતો નથી. હાલ ગુરુદેવના દર્શન કરવા જઈએ. ઓલી રાજી થઈ ગઈ, ચલો. ગાડી પાઠે ચડાવવામાં હવે મને બહુ વાંધો નહીં આવે. એ કે ના ના, હું તું જઈ આવ ને. અરે એ કે યુગલ સ્વરૂપે બિરાજે, ચાલ ને. બે જણા ગયા, ભેટ મૂકી, ચરણ સ્પર્શ દંડવત કર્યા. એટલે ઓલા ભાઈબંધે કીધું, જે આ મારો મિત્ર છે અનંત, એનો બર્થડે છે એટલે આજે દંડવત કરે. અરે બ્રહ્મ સંબંધી છો તો ઓહો, તમે તો આજે ઠાકોરજી રાજી થઈ ગયા કે બ્રહ્મ સંબંધ લીધું ત્યારે આને મેં જોયો તો. આજે કેટલા વર્ષે તમે આવ્યા. એટલે ઓલો એનો ભાઈબંધ શું કહે છે ખબર છે? હવે આવતો રહેશે મારી સાથે. હા હા, તમે ક્યારે? તમે તો તું તો દર રવિવારે આવે છે. હા જે રાજ, રવિવારે આવું. અને 11 ધંધામાં અનુકૂળતા હોય તો અમે બે જણા આવીએ, છોકરાઓને લઈ આવીએ. અને ઉત્સવ હોય ત્યારે તો પ્રયત્ન એવું કરીએ કે અમે આવીએ છીએ, કારણ કે ગુરુ ઘરનો ઉત્સવ એમાં અમારા ઠાકોરજી આવે. કારણ કે અમારા ઠાકોરજી ગુરુ ઘરેથી આવ્યા તો અમારા ઠાકોરજી નહીં અહીંયા આવવાનો આનંદ આવે. કુલો મનમાં કે આ તો જાણે ઠાકોરજી એની યાર વાતો કરતા હોય, આ તો જાણે ઠાકોરજી બોલતા હોય. આ મૂર્તિની તો કેવી વાતો કરે. બ્રહ્મ સંબંધ લીધું છે, પણ ઠાકોરજી સાક્ષાત છે એ નથી ખબર. મૂર્તિ માને ત્યાં સુધી ભાવ ના આવે. એટલે ગુરુદેવે કહ્યું, બેસો થોડી વાર. બેઠા. અહીંયા શું કરો છો? જે રાજ, હું અહીંયા ક્લાસ 2 ઓફિસર છું ગવર્મેન્ટમાં. તો તમારે શનિ રવિ રજા હોય ને? હા, રવિવારે આવું અનુકૂળતા હોય તો. ભાઈ, મોર રળિયામણો ક્યારે લાગે? કળા કરતો હોય તો. અને કળામાં એકલો સફેદ કલર હોય તો કળામાં મજા ન આવે. કાળો હોય તો ન મજા આવે. લીલો, પીળો, બધા કલર હોય ને તો એને કળા કરવાનો આનંદ આવે. એમ તમે બધા આવો ને તો અમે તો એટલા બધા બહાર જતા ન હોય. તમે બધા આવો તો અમને વચનામૃતનો, તમારી સાથે વાતો કરવાનો,
તમે અમારા છો એનું ફીલ કરવાનો આનંદ આવે. જે મને બહુ કંઈ ખબર નથી પડતી, આમાં ક્યાં ખબર પાડવાની છે? તમે અહીંયા રહ્યો છો, મમ્મી પપ્પા ગામડે રહે છે કે? હા, તો ત્યાં તમારા મિસિસ આવે તો એમ કે મને કાંઈ ખબર નથી પડતી. એ જે રંગ હોય ને એમાં રંગાઈ જાય. રેણી કેણી જે સાસરાની હોય એ આવી જાય. ખાનપાન જે સાસરીમાં હોય ઓટોમેટિક આવી જાય. અને પછી તમારા વાઈફ પિયર જઈને શું કે, ના મમ્મી અમારે ઘરે તો ગળી દાળ જોઈએ, મમ્મી અમારા ઘરે કોઈ શાકમાં ગોળ કે ખાંડ નહીં નાખવાનું, મમ્મી અમારે સવારે ગરમ નાસ્તો. જુઓ, હજી તો લગ્ન કરીને પહેલી વાર અઠવાડિયું રહીને ગઈ ત્યાં શું કહેવા માંડી, અમારા ઘરે આમ, અમારા ઘરે આમ. તો તમે લોકો અહીંયા આવતા થાવ, ઠાકોરજી પુષ્ટ કરાવો, પછી તમે કહો અમારા વૈષ્ણવ ધર્મમાં આમ, અમે અન્યાશ્રય ન કરીએ, અમે માતા મહાદેવમાં ન માનીએ, અમે બીજાને પ્રસાદ ન લઈએ, અમે કોઈ ગમે એવું બોલતું હોય તો ત્યાંથી ખસી જઈએ, અમે વ્યર્થ વાણી વિલાસ ન કરીએ. પણ આ બધું ક્યારે આવે ભાઈ આનંદભાઈ? જ્યારે તમે અહીંયા આવતા રહ્યો, સંગ કરો. અહીં તો કેટલા બધા વૈષ્ણવ આવે છે. રવિવારે તો પૂછો તમારા મિત્રને, એનું નામ નંદ હોય છે, નંદને પૂછો અહીં કેટલા બધા વૈષ્ણવ આવે. આ લોકો ભેગા થાય, ઝારીજી ભરવા હારે જાય, કોઈક વાર એકબીજાને ઘરે સત્સંગ રાખે, ત્યારે પધરામણી હોય. તો હું તમારી બધાની સાથે ઇન્વોલ્વ થાય. જુઓ, મારો આગ્રહ નથી, પણ તમે બ્રહ્મ સંબંધી છો, વૈષ્ણવ છો, તો તમે આવતા જતા રહેશો, મને ગમશે. ઓલી દીકરી તો મનમાં એવી રાજી થઈ કે લોકોને પ્રથમ દ્રાક્ષ મક્ષિકા હોય, અને મારે તો પ્રથમ ઓલાએ જ બગાસું ખાતા પતાસું હાથ મોઢામાં આવી ગયું. હે મારા વલ્લભ, જે જીવનો હાથ તું ગોવર્ધનનાથજીના હાથમાં સોંપે છે એની તું કેટલી ચિંતા કરે છે. આજે સવારે એમનું મન નહોતું, મને ખબર હતી. એમના મોંના હાવભાવ હું સમજી ગઈ હતી કે મને સારું લગાડવા આવે છે. એમને બધી ભૌતિક વસ્તુ, ભલે ભૌતિક, પણ એકડો બરાબર ઘોટાઈ જાય ને પછી બધાય મીંડાની કિંમત વધવા માંડે. ત્યાંથી ને છાપબા પ્રસાદ આપ્યો કે આજ તમારો જન્મદિવસ છે. પછી ગાડીમાં જગ્યા હતી એટલે ઓલા એના ભાઈબંધને કે ચાલતું, તો કે ના અમે તો આવ્યા છીએ રિક્ષામાં, કારણ કે મારી ગાડી રવિવારે તો ઓફિસમાં જ હોય. તો કે બેસી જા ને, ઘર જોઈ લે કોક વાર આવવા. ઓલી કે હા ચલો. સંગ સારો થઈ જાય ને એટલે વલ્લભે સ્પષ્ટ કહ્યું છે, સારો સંગ ન મળે ને તો અસંગ રહેવું. પણ હું એકલો પડી જઈશ, મારી યાર કોઈ બોલશે નહીં, એ બી કે દુસંગમાં ન પડવું. દુસંગમાં પડીને આપણે આપણું તો બગાડીએ છીએ, પણ આપણી 7 પેઢીનું બગાડીએ છીએ. દુસંગ લાગવાથી આપણે ખોટું કરીએ તો આપણા પછીનાય કરવાના છે. આજે આરાધ્ય સગુણ કે આ લોકો ગમે એ કરતા હોય, હું સામુય ન જોઉં, પણ મારી હારોહાર આવો ને બેટા. કોઈક વાર સાંભળવા બોલાવીએ, કોઈક વાર ભલે ને થોડુંક બોલો. જન્મદિવસ હોય તો અટકીમાં સામગ્રી માટે એને સમર્પણ કરવા બોલાવે. ધીમે 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 અસર થયા વિના નહીં રહે. અને પ્રભુએ એવી કૃપા કરી કે પછી તો આ 4 જણનું ગ્રુપ બની ગયું. પછી તો નંદનું જે ગ્રુપ હતું એ આનું ગ્રુપ થઈ ગયું. પછી તો કે આપણે ચલો ઝારીજી ભરવા જઈએ. પછી એકબીજાને ઘરે સત્સંગ રાખે. એટલે પછી આ અનંતના વાઈફનો બર્થડે હતો એટલે એણે અનંતને પૂછ્યું, એ કે આ બધાને આપણા ઘરે બોલાવાય? એ કે કેમ ન બોલાવાય? આપણે બધાને ઘરે જઈએ છીએ તો એ લોકો આવે, આપણે એકલું થોડું આવી રીતે ખાઈને બેસી રહેવાય, આપણે બધાને પ્રસાદ લેવડાવે. નહીં કે એમ નહીં, હજી તો મહિનાની વાર છે. હવે બધાને ઘરે ઠાકોરજી બિરાજે, ભલે બધા બહારનું ખાય છે, પણ ઠાકોરજીમાં ઉત્સવ હોય ને એ ભાવથી બધાએ બોલાવે. કીર્તન કરે, હીંચ લે, રાસ કરે, અને પછી પાછા અંતાક્ષરી રમે. આપણા ઘરે ઠાકોરજી નથી એટલે આ તો મેં વિચાર કર્યો કે બધા આવે તો કે આપણે પુષ્ટ કરાવી લઈએ. તો કે પછી હજી તો આપણા લગ્ન નવા થયા છે,
હું ટાઈમમાં થાવ. હવે ત્યારે એ 4 દી આપણે પાળવું પડે, કોઈ આવે જાય. હવે આ ગામડેથી બધા આવે જાય, મમ્મી પપ્પાને પૂછ્યા વિના પુષ્ટ ન કરાવે. એ કે આ શનિ રવિ આપણે જઈએ છીએ ને તો મમ્મી પપ્પાને પૂછી જોશું, પણ પછી 4 દી એ કે હું બ્રહ્મ સંબંધી છું તો હું ના કરી શકું. ઓલે કે ઓહો, સંઘની અસર જુઓ તમે. તો જો સંઘ કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો. તારા સંઘનો રંગ ન લાગે ત્યાં સુધી તું કાચો. બોલે કે બરાબર. આ વલ્લભ તો જો કેવી લીલા કરે છે. જો એ દિવસે બેઠકમાં એમના મિત્ર નંદભાઈ ના મળ્યા હોત તો અમે હજી કિટી પાર્ટીમાં જ હોત, અમે હજી પાર્ટીઓ જ કરતા હોત. એ મારા વાલા વલ્લભ, ભક્તિ હંમેશા બાળપણમાં જુવાનીમાં જ થાય. ઘડપણ આવે. હવે અત્યારે છોકરાઓ બધાય સમાના દર્શન કરવા જાય. હવે ચાલવાનું બહુ થઈ ગયું છે, ગીર્દી બહુ હોય, ઊભું રહેવાય નહીં. તો આપણે કેમ 1-2 દર્શન કરીને બેસી જઈએ છીએ? તો જે થશે ને મારા વાલા એ બધું યુવાનીમાં જ થશે. ગોકુળનાથજીને વચનામૃતની કીધું છે 2-3 વાર, પણ અહીંયા અનુસંધાન કરું કે 3 પનિહારી જતી હતી, રૂપ રૂપનો અંબાર, ત્રણેય માથે હેલ, કાખમાં છોકરો, અને વાતો કરતી કરતી જાય. તો એક ગુરુ એના સેવક સાથે બેઠા હતા. એટલે એને કીધું ગુરુએ, દેખ દેખ, પહેલી કો જાને દે, છેલ્લી કો મત દેખ, બીચલી કો પકડ લે. પહેલી કો જાને દે, पिछली को मत पकड़, बीच वाले की पकड़ ले. अरे એટલે 3જી વાર શિષ્યએ પૂછ્યું, તમે શું કહો છો? હાય હું તો આટલા વખતથી સાથે રહું છું, તમને ઓળખી ન શક્યો, શું કહો છો? આ ગામની વવારું છે. હવે ગુરુદેવ કે પહેલી કો જાને દો, છેલ્લી કો છોડ દો, બીજ વાલી કો પકડ લો. હવે ઓલી પનિહારી એ જાણ્યું એટલે ઓલી પહેલી ને છેલ્લી હસવા માંડી, મસ્કરી કરવા માંડી. હવે તો ગામના સાધુ તારા પર મોહી પડે છે કે. ઓલા શિષ્યને ગમ્યું નહીં, પણ સાધુ તો એનામાં મસ્ત હતા. ઘરે જઈ એટલે ઓલી એ કીધું એના વરને કે ગામમાં સાધુ પાદરે બેઠા છે ને નદી કિનારે, તો આવું બોલ. હા તને કીધું એમ? એ કે હા. એ કે હું ને મોટા ભાભી ને નાની બધાય હતા. તો કે પહેલી કો જાને દો, છેલ્લી કો છોડ દો, બીચ વાલી કો પકડ લો. તો હું બીચ લીધું મોટું ધાર્યું હાથમાં, આવ્યા પાદરે જ્યાં નદી કિનારે. એટલે શિષ્ય કંઈક લેવા નીકળતો હતો. ક્યાં ગયો તારો ગુરુ? બતાવ મને, બતાવ. બોલો તો એ કે માફ કરો, માફ કરો, ગુરુદેવથી બોલાઈ ગયું, ભૂલ થઈ ગઈ, ક્ષમા. અરે પાડી દો. એ કે 1 ઘા ને 2 કટકા, હું દરબાર છું. ગુરુ પાસે આવ્યા હતા. ગુરુ તો એનામાં તલ્લીન હતા. ધાર્યું આમ મારવા કે. શિષ્યએ પગ પકડી લીધા. ગુરુદેવ કે શું થયું? અરે શું થયું વાળી? તે મારા પત્નીને એવું કહ્યું કે પહેલી કો જાને દો, છેલ્લી કો છોડ દો, બીચ વાલે કहा? એ કે હા. એ કે તમારી પત્ની ક્યાં હતા એમાં? એ બીચ વાલી મેરી ही थी. ગુરુ કે ભાઈ બેસો, મારો વાંક હોય ને તો ધડથી માથું જુદું કરજો. મારો શિષ્ય ક્યાંય ફરિયાદ નહીં કરે. વર્ષોથી મેં સંસાર છોડી દીધો. મને સંસારમાં કાંઈ રસ નથી. મારે ને સંસારને લેવા નહીં તો દેવા. પરંતુ હું મારા શિષ્યને એ સમજાવતો હતો, એ મારી સાથે ચર્ચા કરતો હતો કે જુવાનીમાં તો જલસા થાય, બાળપણમાં ખબર ન હોય, ઘડપણ આવે ત્યારે ભક્તિ કરવાની. તો હું એને એમ કહેતો હતો કે બાળપણમાં તો તમને તમારી જ ખબર ન હોય, જુવાની તો જવાની,
ઘડપણમાં નાકમાંથી લેટ જતું હોય, આંખે ઓછું દેખાતું હોય, કાને સંભળાતું ન હોય, પગ રહી ગયા હોય, હાથ ઊંચા ન થતા હોય, તમે શું ઠાકોરજીની સેવા કરો? પણ યુવાનીમાં તમારામાં જોમ હોય, જુસ્સો હોય, તમારી અંદર એક ઉત્સાહ હોય, ઉમંગ હોય, તો જે કરશો ને એ યુવાનીમાં થશે. અને ઘડપણમાં પછી તમે કર્ણફૂલ નાકમાં પહેરાવશો ને તોય ઠાકોરજી કહેશે, ઓ યું નહીં, યું ધરા, તમારાથી ટેવાઈ ગયા હશે. એટલે મેં મારા શિષ્યને એમ કહ્યું, બાળપણને જવા દે, ઘડપણને છોડી દે, યુવાનીમાં તું જે કરવું હોય કરી લે. ઓલાએ ચરણ પકડી લીધા, સાધુ મહારાજ ઘરે પધારો. સાધુ તો ચલતા ભલા. આજનો દિવસ આ ગામમાં પૂરો થઈ ગયો. બસ બપોર થયા, આ શિષ્ય હમણાં મધુકરી કરી આવશે. રોટલો ને મીઠું જે મળશે એ અરોગીને આગળ જાશો. ના, અહીંયા 1 કલાક સત્સંગ કરીને જાઓ. ને ત્યાં સત્સંગ કર્યો. ત્યારે આ દીકરીએ એના વરને અનંતને કહ્યું, તમે કરશો? હા. દીકરી સમજી ગઈ, ઘા બરાબર જગ્યાએ વાગ્યો છે. ગામડે ગયા ને બા બાપુજીને પૂછ્યું. એ કે બટા, એ આપણાથી હંચવાય નહીં ને એમાં અપ્રોચ કરવાની હોય ને એમાં ઘડી ઘડી નાહવું પડે ને એમાં રેશમી કપડાં પહેરવા પડે, બધું જુદું રાખવું પડે, નહીં તો રામ થાય. બા, હવે તો બાળકો એવી કૃપા કરે છે, સરળમાં સરળ માર્ગ હોય તો પુષ્ટિ માર્ગ. નાય તો એને ચોખ્ખા કપડાં પહેરો, 4 દિવસ પાડવાનું, લેટ્રિન જાય તો કપડાં બદલાવી નાહી લેવાનું, અને પ્રસાદી હાથ અડી જાય તો ખાસા કરવાના. આના સિવાય ક્યાંય બા દૂર દૂર નથી. પણ બેટા પછી તમે ટાઈમમાં હશો તો કોણ કરશે? એ કે બા, એ જ કહું છું, તમારા દીકરા હા પાડે છે. મારા દીકરાને ને ભગવાને તો 12મો ચંદ્રમાં, એને તો દર્શન કરવાય આવું નહોતું ગમતું. દિવાળી આવે ખાલી 20 વર્ષ. એટલે અનંત કે ના માં, હવે પરિસ્થિતિ જુદી છે. હવે અમારું આખું વૈષ્ણવનું યુગલનું ગીત ને સંગીત સાથે કીર્તન ને ભક્તિ હોય ને એવું ગ્રુપ થઈ ગયું છે. અને બધાના ઘરે અમારી ઉંમરનાને ઠાકોરજી બિરાજે છે. એટલે બધાએ કહ્યું કે તમારે કાંઈ તકલીફ હશે તો અમે તમારા પડખે ઊભા રહેશું. માનો કે કાલ સવારે ભાભીને નંદ ઉત્સવ આવે, એવો પ્રસંગ આવે તો ઠાકોરજી અમે પધરાવી જશું, પણ તમે એક જ બાકાત છો. બાપા બાપુજી કહે તમે કરો, અમને વાંધો નથી, પણ અમે આવીએ જઈએ ત્યાં તમને તકલીફ નહીં પડે ને. એટલે દીકરીએ જવાબ આપ્યો, એનું નામ રાની હતું. રાનીએ જવાબ આપ્યો, બા બાપુજી તમે આવો ને બધાય તો તકલીફ ન પડે, સરળ બની જાય. અમારા ઘરે તાળું ન મારવું, અને કોઈને હા પાડવી હોય તો કહીએ બાએ હા પાડી છે, ના પાડવી હોય તેમ કહીએ બાપુજીએ ના પાડી છે. અમારા ઘરના પગથિયા તમે, ઉપર ચડવું હોય ને તો અમારી સીડી તમે છે. બા બાપુજી તમારા સંસ્કાર એવા હશે કે તમારા દીકરા તૈયાર થઈ ગયા. અને ઠાકોરજી પુષ્ટ કરાવ્યા, અને આખું ગ્રુપ. તો મારે જે પત્ની, ધર્મપત્ની અને વાઈફની વાત કરવી હતી, એમાં ધર્મપત્ની જે ધર્મ તરફ વાળે, જે સારું શું છે, ખોટું શું છે, શું કરાય ને શું ન કરાય, એ સમજ પોતાની હોય એ પ્રમાણે વાતો કરે. ઉપદેશ ના આપે, સલાહ ના આપે. વાતો કરતા કરતા ઓલું છોકરું હોય ને એને દવા પાવી હોય ને તો આપણે કહીએ, ઓલી ચોકલેટમાં આ વખતે તો એટલા ડ્રાયફ્રૂટ નાખ્યા છે, તને એ ડ્રાયફ્રૂટ વાળી ભાવે છે? હા, મને કલર કલર બોલે ને બહુ ગમે. તો દાદા કહેતા હતા કે આજે તો એ ચોકલેટ લાવવાના છે. સાચું કહેતા હતા દાદા? હા, કહેતા હતા કે આજે તો બધા માટે મારે ચોકલેટ લાવવાની છે. એમ કરતાં કરતાં દવા ક્યારે પીવાઈ જાય ને ખબર ન પડે. એમ સંસારમાં પણ દવા નથી પાવાની,
પણ સંસાર રૂપી જે દવા છે ને એને ઓછી કરવી હોય ને તો આવી ચોકલેટની વાતો કરવી પડે મારા વાલા. તો ધર્મપત્ની આને કહેવાય જે ધર્મ તરફ વાળે. બાકી અત્યારે તો બધા વાઇફ તો છે જ, જ્યારે જુઓ ત્યારે મારે કિટીમાં જાઉં છું, મારે બ્યુટી પાર્લર, એ ખોટું નથી, પણ ધર્મને ભૂલીને કાંઈ ન થાય. આ ધર્મ ભૂલાયો, સંસ્કાર ભૂલાયા, સંસ્કૃતિ ભૂલાય છે, પરંપરા ભૂલાય છે. ત્યારથી તમે જુઓ પશ્ચિમી અનુકરણ, નાના નાના છોકરાઓને એટેક આવે. આજે આપણે લાફિંગ ક્લબમાં જઈએ તો ઘણા 9માં 10માં વાળા બેન દીકરીઓ સિગારેટ પીતી હોય ને ઓલાને દેતી હોય ફૂંક મારી મારી. આપણે રસ્તામાં જોઈએ છે. ચાલવા જઈએ તો બહાર દારૂની બાટલીઓ ખાલી પડી. આ શું બતાવે છે? સંસ્કાર ભૂલ્યા, સંસ્કૃતિ ભૂલ્યા, શ્યામને ભૂલ્યા. આજે પીઝા તમને મને 50 વર્ષ કે ખબર હતી શું છે? મંચુરિયન ને ફલાણું ઢીકણું અડધા નામે. ઓલા અળસિયા શું કહેવાય એને? અળસિયા જેવું આવે ને મેગાન ફેગાન કોણ જાણે, જે તમને ખલાસ કરી નાખે છે. દુનિયામાં ભારતનું નામ કેવું રોશન કે આજે આખી દુનિયા એમ કે ઓ કમિંગ ફ્રોમ લોર્ડ કૃષ્ણ's કન્ટ્રી. આપણે ત્યારે આપણે રાજી થઈ, અરે અમે લોર્ડ કૃષ્ણની કન્ટ્રીમાંથી આવીએ છીએ. એ લોકોને કોઈ પૂછે જ તમે ક્યાંથી આવો છો? આપણી અલગ ઓળખાણ છે. હવે આપણામાં વિશિષ્ટતા ઘણી છે, પણ આપણે બધા એનું અનુકરણ કરીએ એટલે વિશિષ્ટતામાં આપણને રસ નથી. એ પીઝા ને એ અળસિયા ને એ રાતના 2 વાગ્યા સુધી જાગવું ને સવારે સૂર્ય આ બપોરે તડકો આવે ત્યારે ઉઠવું ને એ કીટી પાર્ટીઓ, એ પાર્ટીઓ ને સગા ભૂલાણા મિત્રો વધી ગયા, વાલા ભણારા વેરીઓ વધી ગયા, માળા ભૂલાણા નાણાં વધી ગયા, સાળ પણ ભૂલી ગયા, પશ્ચિમી સંસ્કૃતિનું ગાંઠ પણ આવી ગયું. હજી પાછા નહીં વળીએ તો આનાથી પરિસ્થિતિ ખૂબ વણસશે. પુરુષ સમોડી બનવાનું ક્યારે મન થાય? આપણે આપણી જાતને વિશિષ્ટ માનતા હોય તો. પણ આપણે આપણા ઘરમાં સંસ્કાર, ધર્મપત્ની બનીને પતિને પણ સારા રસ્તે વાળવો, પરંપરા નિભાવવી, વડીલોની સેવા કરવી. કાલે ઓલા બેન કહેતા હતા ને કે મારા સાસુની મારે ગળા બંધડી, એટલે મારાથી બહુ જાત્રા કરવાનું નીકળેલા બેન ઓલા રમતા ઠાકોરજી વાળા. હજી વાત એ નહીં કરું છું, વચ્ચે મેં તમને આ અનુસંધાન કર્યું. મને કે મારા ગળા બંધણી, એટલે મારાથી બહુ યાત્રા કરવા, તમે વ્રજમાં જાઓ ને ત્યારે મને આવવાનું મન બહુ થાય, પણ મારાથી 10-12 દિવસ નીકળાય નહીં. પોતાની જાતે બધું કરી લે છે, પણ મારે નણંદ દેર જેઠ નથી, એટલે મારે મૂકવા કોને કરે? કારણ કે એ રસોઈ હાથે ન બનાવે. એ નાવા જાય તો અમે કહીએ તમે બાથરૂમ ખુલ્લું રાખજો, પગ લપટી ન જાય. બહાર નીકળે એટલે સાડી હાથે નથી પહેરી શકતા. હવે ગાઉન પહેરવાનું કહું છું તો માનતા નથી, એવું બધું મને ન ફાવે. મારા ઠાકોરજીની સેવામાં તો એને સાડી જ ગમે. મેં તમારે ગળા બંધણી નહીં, તમારે 84 લાખની ગળા બંધણી છૂટી ગઈ. મને કે મને સમજાણું નહીં. મેં તો મા બાપના ચરણમાં તો 68 તીરથ છે, તમે તો સાથે જ 68 તીરથ લઈને ફરો છો. તમારે ક્યાં જવાની જરૂર? તમે તો અત્યારે 2 દી આવ્યા, એ કે ભેગા લઈને આવ્યા છે. એકવાર દર્શન કરાવશું, કારણ કે અમે 8 જણનું ગ્રુપ આવ્યા છે. એટલે નક્કી કર્યું કે વ્હીલચેરમાં લઈ જઈ રિક્વેસ્ટ કરીને બધા ભેગા થઈને ઊંચા કરશું, બાને દર્શન કરાવશું. અને બાએ ના પાડી કે ભાઈ તમે જઈ આવો, 2 દીની મારા ને મારા ઠાકોરજી માટે કાંઈક કરીને જાઓ. પણ બધાએ કીધું ના ના બાને લઈ જવા છે.
મને કે ઈલાબેન, એટલે મારાથી ક્યાંય અવાજ મેં તમે તો 68 તીરથ સાથે લઈને ફરો છો. ઓલા પુંડરીક મા બાપની સેવા કરતો હતો, એક પગ દાબી દીધો તો બીજાની બાકી હતી, અને ઠાકોરજી પધાર્યા. એ કે એ પુંડરીક તારા માટે આવ્યો છું. ઈંટનો ઘા કર્યો, કાના ઉપર ઉભા રહ્યો, કા બેહો, આ સેવા પૂરી નહીં થઈ ત્યાં સુધી નહીં આવો. ઠાકોરજી ઈંટ ઉપર ખડે પગે આજની તારીખમાં ઊભા છે કે જે મા બાપની સેવા કરે ને એના માટે તો હું પથરા ઉપર ઊભો રહેવા તૈયાર છું. થાળા વેલા જે અત્યારે કોઈ નથી ગમતું. અત્યારે તો જ્યાં હોય ને આધુનિક વૃદ્ધાશ્રમોને સગવડતા બધી આ કલંક છે મારા વાલા. આ હરખ કરવા જેવી વસ્તુ નથી. આજે ભારતીય સંસ્કૃતિ ઉપર વૃદ્ધાશ્રમ એક કલંક છે. તમે જોજો, ઓછો પૈસો હશે ને એના મા બાપ નહીં જાય. એકવાર અમારા ઘરે શાક વેચવાવાળા ભાઈ આપણે ઓલા જૂના મકાને નીકળે ને તો મને કે આ ક્યાં જાય છે બધા? મેં તો એને પપ્પાનું વૃદ્ધાશ્રમ. હે શું? ત્યાં તો હું નાની હતી, 25 વર્ષ. શું કીધું બેન, શું કીધું? ત્યારે આપણે ચાલીમાં રહેતા હતા તો સામે બંગલામાં. મેં કીધું, મને કે અમને કોઈ સ્વપ્ન ન આવે, અમે હાંજે 100 કે 200 કમાઈએ, એમાંથી ને અમે બધા હારે ખાઈ લા બેન, હારે પીએ, હારે હોઈએ. પેલી થાળી મા બાપની પડે, પેલી રોટલી મા બાપની થાળીમાં જાય, પછી અમે બધા જમીએ. અમારા ઘરે કાંઈ ટેબલ ખુરશી ન હોય, કોથળો પાથરી દઈએ. અને રાત્રે બારા પગ મારા વાઈફ દાબે ને બાપાના હું દાબું. બાપા એમ કહે, મારી નાભીમાંથી તને આશીર્વાદ આપું છું, તું ક્યારેય દુઃખી નહીં થાય. કારણ દીકરાઓની જરૂર ઘડપણમાં હોય છે, યુવાનીમાં નથી હોતી. ઓલો એક દીકરો હતો 1.5 વર્ષનો, બોલતા શીખ્યો, બાપની બાજુમાં બેઠો હતો. પિતા એના ઓફિસનું કામ કરતા હતા. કાગડો આવ્યો, કા કા. દીકરાએ પૂછ્યું, પપ્પા આ કોણ છે? કાગો છે, કાગો. વળી કાગડાએ ઓલી બાજુ જઈને કાં કાં કાં. પપ્પા આ કોણ છે? કાગો છે, કાગો. એ શું બોલે છે? એ કા કા બોલે છે. વળી પાછું, એ કાકા કેમ બોલે છે? એ બાબા કેમ નથી બોલતો? જો કાગો હોય ને એ કાકા બોલે, કોયલ હોય ને એ કોહો કોહો બોલે, મોર હોય ને એ ટેહું ટેહું બોલે, ચક્કી હોય ને એ ચીચી બોલે. ઓલા 1/2 કલાક ઓફિસના કામમાં એને રગડા. તો એ બાપા કે સાંભળ, હવે તને ખબર પડી ને, જો હવે કાગો વયો ગયો, ક્યાં ગયો? એ મામ કરવા ગયો, પછી સૂઈ જશે. હવે તારે મામ કરવાનું, પછી સૂઈ જવાનું, પછી પાછો કાગો આવશે. 1/2 કલાક કાગડાની રામાયણ કરી તો બાપ અકળાયો ને. એ જ બાપ જ્યારે વૃદ્ધ થાય, મા બાપ, અને છોકરાઓને કાંઈ વાત કરતા હોય ને સંભળાય નહીં, એ પૂછે, હે બેટા શું કહેતો? કે ને તારે કાંઈ સાંભળવા જેવું નથી, તું તારું કામ કર. તારે પણ મમ્મી દરેક બાબતમાં ડોયો ડખાવાનો. અમારી વાત છે બસ. હવે કાંઈ ખબર ન પડે, કારણ તમને મોટા કર્યા ને એટલે હવે અમને ખબર ન પડે. તમને મોટા કેમ કરવા, કેવી રીતે આવા બનાવવા, તમને બોલવા કેમ બોલતા શીખવું, કોની હારે કેમ વાત કરવી, કોની હારે કેમ વ્યવહાર કરવો, દુનિયામાં કેમ લડવું, એ બધું શીખવાડ્યું ત્યારે સારું અમારા બુદ્ધિ હતી. હવે નથી. નહીં મનમાં કહેવાય, એ લોકોની હારે કયો ને તો પાછા વૃદ્ધાશ્રમમાં વયા જવાય. મારા બાલા વૈષ્ણવ, દરેક દીકરીને મારી અહીંથી વિનંતી છે, આપણે જેવા દીકરી તરીકે ડાયા રહ્યા ને એમ વહુ તરીકે પણ સાસુ સસરાને એવી રીતે રાખો કે એને વૃદ્ધાશ્રમનું સ્વપ્નય ના આવે. હમણાં એક રીલ આવ્યું હતું, મા બાપની ભેગી દીકરી રહેતી સાસુ સસરા સાથે. મહિનો વરસ થયો એટલે એના વરને કીધું, કાં આપણે જુદા રહીએ,
અને કાં હું મારા પિયર વહી જાઉં. મારા પિયર એટલું સારું છે કે હું આખી જિંદગી રહીશ ને તો મારા ઘરના વાંધો નહીં આવે, રાજી થઈને રાખશે. ઓલાએ કેટલું સમજાવ્યું, મમ્મીની ઉંમર છે, ડાબા પગમાં એને બહુ તકલીફ છે, ચાલી નથી શકતી. હું મમ્મીને કહી દઈશ કે કાંઈ માથાકૂટ ન કરે. માથાકૂટ ન કરે, વેટ તો મારે કરવાની ને વધી. 2 જણનું રાંધવાનું, એના બદલે 4નું, કપડાં 4ના, એનો રૂમ રોકાયેલો રહે. એટલે ઓલા એમ કીધું, પણ આ મકાન તો બા દાદાનું છે, આપણું નથી. એટલે મકાન હોય એટલે આપણે જેમ કેમ કરવાનું એમ. મારે જુદું થવું છે. માએ સાંભળી લીધું, ભાઈ કાંઈ વાંધો નહીં, કોજિયાનું મોં કાઢો, તારી વહુને જુદું રહેવું હોય ને તું તારે જા. ઓલા મા પરાણે મન વ્યગ્ર હતું તો એ ફ્લેટ લીધો અને કુંભ મૂકવા જતા હતા. આપણે આમ કળશ કે અહીંયા માટલી મૂકવાનું કે. એને મમ્મીને ફોન કર્યો, મમ્મી આશીર્વાદ આપો, અમે કળશ મૂકવા જાય છીએ, નવો ફ્લેટ લીધો, કાલથી અમે અમારા ઘરે રહેશું, આ લોકોથી અમે આ લોકો. એટલે એને મમ્મીએ કીધું, તોય ભાઈને આશીર્વાદ દે, તારો ભાઈ આજે કુંભ મૂકવા જ જાય છે, તારા સાસુ સસરા તો 2 છે, હું તો એકલી છું દીકરા, કેમ રહીશ, મને કેટલી તકલીફ છે, પણ કોણ સમજાવે. ઓલે કીધું હું આવું છું. કળશ મૂકી દીધો. એના વરને કે આજે નહીં, કાલે નહીં, ક્યારેય મારે જુદું થવું નથી. મને મારી માથી મારો ભાઈ જુદો થાય તો હું એને સલાહ દેવા જાઉં, તો મારા સાસુ સસરાથી હું જુદી થાવ તો હું મારી જાતને સલાહ ના આપું કે હું ખોટું કરું છું. ત્યારે પેલા એ કહ્યું, પ્રભુ જો કરે સો ભલી કરે. હું સમજાવત તો એ માનત નહીં. ઘરે ગઈ એના ભાઈને કીધું, ભાઈ બા 80 વર્ષની છે, આ બંગલો તારો છે, ગાડી આપણે તે ફેક્ટરી લીધી, લઈ રહ્યો બધું, મારને જોઈતું, તારી બાજુમાં જ મેં ફ્લેટ લીધો છે, કોક વાર બાન લઈ જઈશ. ભાઈ મેં નક્કી કર્યું મારે જુદું નથી થવું. મારી માંથી ભાઈ જુદો થાય તો કેવું પાછળ પરિસ્થિતિ થાય એ મેં મહેસૂસ કરી. તો હવે મારા સાસુ સસરાને મારે એવા દુઃખી. ભાઈ કે નાટક હતું, નાટક. મારી માં જ્યાં સુધી મારો જીવ છે ને ત્યાં સુધી જુદી ના થાય. અને તારી ભાભી મારા કરતાં પણ બાને વધુ પ્રેમ કરે છે, કે આપણે પેલા વયા જાય ને 2માંથી 1 તો બાને નહીં છોડવાના, પણ તું કોઈની વારી રે એમ નહોતી, એટલે હારી રે. ભાઈને પેટી પડે કે મા બાપના સંસ્કાર દેપાવીશ, આવો વિચાર નહીં કરો. આજે ઘણું બધું કહેવાય ગયું પણ વર્તમાન સમયની આ પરિસ્થિતિ છે. હવે એક નાની વાત, વૃંદાવનમાં બાંકે બિહારીના મંદિરમાં એક સંત મહાત્મા ઘરે આખો દિવસ ઠાકોરજીની વાતો, ઠાકોરજીનું નામ, ઠાકોરજીનું ભગવત સ્મરણ, અને બાંકે બિહારીના મંદિરમાં આવે તો આખો દિવસ ઠાકોરજીની લીલાનો એવો અનુભવ કરે કે એ કીર્તન લખે. અને એ કીર્તન લખ્યા હોય એ બાંકે બિહારીના મંદિરમાં આવી અને સમર્પણ કરે. એણે કીર્તન લખ્યા હોય એમાં ઉપર લખ્યું હોય રાગ કેદારો, તો કીર્તન એવું જ લખાય એનાથી કે રાગ કેદારો. કોક વાર એ કીર્તન એવું લખે રાગ અડાણો, તો એ કીર્તન એવું જ લખાય. હવે પુષ્ટિ માર્ગમાં રાગ અડાણામાં માનો કે આ અંગ આભૂષણ જનની ઉતારત, અંગ આભૂષણ જનની ઉતારત, દુલરી ગ્રીવા માલ મોતી નકી, કેયુરલે ભુજ શ્યામનિયા. તો હવે બાંકે બિહારી એની રાહ જોવે કે હમણાં આવીને મને સરસ કીર્તન સંભળાવશે.
જે લીલા પોતે કરતા હોય ને, આજે આપણે ભણતા હોઈએ અને આપણે માનો કે વકૃત્વ સ્પર્ધામાં ફર્સ્ટ આવ્યા હોઈએ અને અત્યારે કોઈક જૂનું મળી જાય અને આપણે વાત કરીએ, અરે કેવી કોમ્પિટિશન થતી નહીં, એમાં તારા અને મારા વચ્ચે તો ખાસ થતી હતી, પણ હંમેશા તું ફર્સ્ટ નંબર લઈ જતી હતી. ત્યારે મને નહોતું ગમતું હો, પણ અત્યારે તું સત્સંગ કરે છે ને ત્યારે મને બહુ આનંદ આવે છે કે મારી ફ્રેન્ડ આજે ઠાકોરજીની વાતો કરે છે, જે મારા પ્રાણ પ્રિય છે, જે મારું સર્વસ્વ છે, જેના થકી હું જીવું છું, જે મને જીવાડે છે, જે મારો શ્વાસોશ્વાસ છે, જે સર્વસમર્થ છે, જે સ્વતંત્ર હોવા છતાંય મારાથી સ્વતંત્ર છે. અહીંયા પ્રભુ પધરાવીને આવ્યા, સવારે કેવું બધા ભોગ ભેગા ધરીને આ દર્શન કરવા દોડીએ, તો ઠાકોરજી સ્વતંત્ર નથી, દુનિયા માટે સ્વતંત્ર છે, પુષ્ટિ માર્ગીય માટે પરતંત્ર. તું જે કેમ કરીશ, હું કહું એમ તારે નહીં કરવાનું, એટલે આપણને મજા પડે છે. મર્યાદામાં લખ્યું હોય કે નિવેદમાં આટલું કરવાનું. અમારા બાજુમાં એક રહેતા હતા ને એને એવા નિવેદ કે 1.25 મણની લાપસી ને 1.25 મણનું ઓરમું ને 1.25 મણ. હવે બહારનું પાછું કોઈને બોલાવવાનું નહીં, જે વધે ને એને ગાયને ઘરમાં બોલાવવાની અને એ ગાય ખાઈ લે ને પછી બાકીનું દાટી દેવાનું. એમાં પાછા હાંજે ઓલા કોણ ધૂણવાવાળાનું શું કહેવાય, કોણ, હા હા ભૂવા, એ જે આવે એ પાછા દાણા દે, પહોંચ્યું કે નહીં પહોંચ્યું. હવે ન પહોંચે એટલે ફરી વાર કર. આપણામાં તો કાંઈ નહીં, તું આટલું ધરાવતો મારું પેટ ભરાઈ જાય, તું આટલું ધરાવતો પેટ ભરાઈ જાય, તો બધા ભોગ ભેગા. આપણે કોક એમ કે લ્યો ઈલા બેન સવારનું બપોરનું સાંજનું જમી લ્યો, અલા ભાઈ પછી બપોર ભૂખ ના લાગે. પણ વલ્લભે કહ્યું છે મારા વાલા, જેના માથે પધરાવું છે એના વશમાં રહેવાનું, એ તમારા વશમાં નહીં રહે અને મને ફરિયાદ નહીં કરવાની. ઠાકોરજી એવા બંધાઈ ગયા છે. માએ તો દામોદર બનાવ્યા હતા એટલી ક્ષણ પૂરતા યમલાર્જુનનો ઉદ્ધાર કરવા. આપણે તો કેવા આવ્યા ત્યારથી વલ્લભે દામોદર બનાવી દીધા છે. આના જ વશમાં રહેવા, ફરિયાદ કરવાની નહીં. તો પેલા સંત હતા એ જેવી લીલાના દર્શન કરે એવું ગાય, અને મંદિરમાં એ બધા આમ એ આવે એટલે રાજી થઈ જાય કે આ તો કઈ નવી લીલા કહેશે, આજે કીર્તનમાં શું હશે. હવે જે કોઈએ ના સાંભળ્યું હોય એવી એવી લીલાના વર્ણન કરે. મેરે બાકે બિહારી લાલ તો इतना ना कर श्रृंगार, नजर तो ही लग जाएगी, नजर तो ही लग जाएगी. ઠાકોરજી હવે આ રોજનો ક્રમ એમ કરતા કરતા એમની ઉંમર થઈ તો ઝાંખું દેખાવા માંડ્યું. પછી એમાં જીવ વયો ગયો એટલે લીલાય યાદ ન આવે અને લખાય નહીં. હવે એક દિવસ લખાણું નહીં તો કે હવે જાવું નથી. બાકે બિહારી મારી રાહ જોઈને બેઠા હોય, હું શું સંભળાવું, મેં તો કાંઈ લખ્યું નથી. વિરહ થવા માંડ્યો. હવે ભૂતલ પર શું કામ રહેવું. હવે નેત્ર તો છે નહીં, નેત્ર તો છે નહીં. અખિયા હરિદર્શન કી પ્યાસી, જે આંખથી દર્શન ન થાય. પ્રેમ છે ને પ્રભુ પ્રત્યે આંખથી જ થાય. તમે જેવા સ્વરૂપને જુઓ મોહી પડો. આંખ ન હોય તો સ્વરૂપના દર્શન ન થાય, મોહ કેવી રીતે થાય. મોહમાંથી ક્યારે માયા નીકળી જાય અને પ્રભુ તરફ પ્રેમ, આસક્તિ, વ્યસન અને તન્મયતા, 4 તબક્કા. હવે એ દિવસે ગયા નહીં
તો બાંકે બિહારીને મજા ન આવી. રાતના પોઢાડતા હતા તો આમ મુખિયાજીને એવું લાગ્યું કે વ્યથામાં છે. માંડ માંડ રાત કાઢી. બીજે દિવસે આમણે તો નક્કી કર્યું કે હવે દેહ ત્યાગી દેવો છે, એટલે ખાવા પીવાનું મધુકરી બધું બંધ. કારણ કે દેખાય નહીં, સ્વરૂપ આસક્તિ એટલી. સ્વરૂપમાં આસક્તિ થઈ જાય ને પછી તમને પ્રેમ થતા વાર નથી લાગતી. આપણે કોઈને પ્રેમ થઈ જાય તો આંખ દ્વારા જ થાય, આપણે મોઢેથી તો બોલતા જ નથી. ઈશારોમાં. બીજે દિવસે ઠાકોરજીથી રેવાયું નહીં. એટલે રસ્તામાં પેલા પૂજારીજી આવતા હતા ને એને યાદ આવ્યું કે કાલે ગયા કુટિયામાં, કાલે કેમ નહોતા આવ્યા? આંખમાંથી અશ્રુની ધારા. અખિયા હરિ દર્શન કે પ્યાસે, અબ અખિયા ही नहीं રહી, તેજ ના રહ્યું આંખમાં, પ્રકાશ ન રહ્યો, સ્વરૂપના દર્શન ન થાય. આસક્તિ ક્યાંથી આવે? પ્રેમ ક્યાંથી થાય? બસ હવે ભૂતલ છોડવાનો વિચાર કરો છો. એ કે નહીં નહીં, શામ કો તો આના પડેગા. બાંકે બિહારી તમારી રાહ જોવે છે. હવે બહુ કહી ગયા એટલે માન રાખવા ભીંત પકડીને પહોંચી ગયા. કોઈને અડવા ન દે કે નહીં, બાંકે બિહારીએ મને બોલાવ્યો તો એ પણ લઈ જશે. ત્યાં ગયા તો ઓલા જેમાં રોજ લખતા હતા એ ભેગું લઈને ગયા અને કોરું હતું. જઈને કે લે આ કોરું છે, આ કોરું જો કાંઈ છે જ નહીં, અત્યાર સુધી કાંઈ ભર્યું જ નહીં. લખો માંડો ને ભૂસો. નાના હતા ને ભણવામાં ડોબા હોય ને ત્યારે એમ કે, હું પહેલા ધોરણમાં હતી ને કોઈ દી ભણવા નાસ્તો ખાઈને બહાર, માર નથી ભણવું. એટલે બધા ત્યારે એવું કહેતા માસીના દીકરા કંઈ નહીં ભણાવી જીવતીને, રૂપાળી બહુ છે ને ગમે એવું આપણે મળી જશે, આપણે 15 વર્ષે પરણાવી દઈશું. હા રહેવા દો, મારા કાકા પરાણે મૂકી જાય. ના, આ દીકરીને ભણાવી તો છે જ. આજ પરાણે મૂકી તો હું અહીંયા પહોંચી. તો ક્યાંક તો પાનું ખાલી છે મારા નાથ, આજે ખાલી લીલા છે. હૃદય ખાલી, પાનું ખાલી, ભાવ ખાલી. કારણ કે સ્વરૂપના દર્શન નથી થયા ત્યાં સુધી હું ભરાવું કેવી રીતે? એમ કરીને આમ હાથ કરીને આમ કરાવતા હતા. ત્યાં એને કંઈક ફીલ થયું કે અંદર કંઈક લખેલું છે. ધીમે ધીમે પ્રકાશ થયો આંખમાં. જોયું તો કીર્તન લખાયેલું હતું. પ્રભુ કે રોજ મારી લીલાના તું દર્શન કરે અને લખીને અહીં આવીને કીર્તન કરે. આ તારી નેત્ર વગરના લીલાનું મેં તારા દર્શન કર્યા અને આજે એનું કે તારી પાસે અંતરચક્ષુ છે, પછી ચર્મચક્ષુ માટે શું કામ ટેન્શન કરે છે? તારી પાસે અંતર્ભાવ છે, પછી બાહ્ય ભાવની શું ચિંતા કરે છે? સ્વરૂપ આસક્તિમાં તું પરાકાષ્ઠાએ પહોંચી ગયો. હવે આત્મા આસક્તિ છે તારામાં, અને તે જેવું આંખમાં આવ્યું દર્શન થયા ને બાંકે બિહારી મંદ મંદ મુસ્કાતા હતા. દર્શન કરી કીર્તન ગાયું અને ત્યાં ને ત્યાં લીલામ પહોંચી ગયા. મેરે બાંકે બિહારી લાલ તું इतना ना करो सिंगार, नजर तो ही लग जाएगी, नजर तो ही लग जाएगी. તો ઓલા બેન મને રમતના રમ્યા શું કે રમતા ઠાકોરજી. મારે કેટલી બધી એક્ટિવિટીઝ, મારે કેટલી હવેલીઓમાં બધા એડજસ્ટમેન્ટ, મારે બધું વ્યવસ્થા. મેં કીધું મારા વાલા, ઘરમાં જ્યાં સુધી આમની યારે પરણીને મેં કીધું પછી બાકી બધું ગૌણ બની ગયું. બેન બોલાવે કે ના બોલાવે, ભાભી જમવાનું કહે કે ના કહે,
મમ્મી પપ્પા લીલામાં પહોંચી ગયા પછી આપણને માન આપે કે ના આપે, મારું સર્વસ્વ લૌકિકમાં મારો પતિ છે બસ. દુનિયા રૂઠે તો ભલે રૂઠે, પણ તું ના રૂઠીશ મારા નાથ રે, આવેલ આશા ભર્યા. દુનિયા રૂઠી હોય તો ભલે રૂઠે, પણ તું ના રૂઠીશ. જો કોરોનામાં મેં એ બેનને પૂછ્યું તમારે કેમનું હતું, કેમનું હતું, ઘરે ને ઘરે 3 વર્ષ કંટાળી ગઈ, થાકી ગઈ. એટલે બેન ડિપ્રેશનમાં આવું એવું થઈ ગયું એમ. તો કોરોનામાં તમે બહારની કાંઈ કરતા કાંઈ, તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી આપણે ના પાડી કે મને કોરોના થઈ જશે, નોટતા આમ છે. તો બસ મારે એ જ કહેવું છે કે વલ્લભનું એક સ્વપ્ન હતું, ગૃહે સ્થિત્વા, ઘરમાં રહીને સેવા કરો. કૃષ્ણ સેવા સદા કાર્ય, ટાઈમ બિંગ નહીં. હમણાં 50-60 વૈષ્ણવ ઘરે આવ્યા હતા, તો એક બેન મને અંદર લઈ ગયા રૂમમાં. મેં કીધું બાપા અમને શું કામ છે, કારણ કે આપણે તો બધું જાહેર જ હોય. મને કે મેં ઠાકોરજી પુષ્કર આવ્યા છે, તો હું 2 દી માટે જાઉં ને તો ઈલાબેન 2 દીના ડબરા ને જારેજીને બધું મૂકીને જાઉં, અને 3જે દિવસે સેવા પહોંચો. હું બરાબર કરું છું? મેં 500% બરાબર નહીં. તમારા 1.25 મહિનાના છોકરાને તમે ઘરમાં 2 દિવસની દૂધની બોટલો અને પાણીને મૂકીને જાઓ, તમારો છોકરો હાય હાય મરી જાય. મેં તો કેમ હાય હાય મરી જાય? એ બોલે છે, ચાલે છે, એ તમે મહેસૂસ કરો છો એટલે હાય હાય ન કરાય? તો આ જેણે આપ્યો છે ને તમને, એ પરમાત્મા સાક્ષાત છે. જ્યાં આત્મામાં તમે હાય હાય બોલ્યા ને, એ પરમાત્મા સાક્ષાત છે મારા વાલા. એ પરમાત્માને તમે જો ભગવાન માનો છો, બ્રહ્મ માનો છો, પરબ્રહ્મ, ઈશ્વર, કૃષ્ણ, તો એને મૂકીને જવાય? તો મને કે હું તો 3 વર્ષથી તમે બોલો એટલે પૂછતો કરાવ્યા, પણ કોઈને કહેતી નહોતી. પણ મને ખબર નહીં, હમણાંથી બહુ જ અંદર અંદર જીવ બળતો હતો કે હું કરું છું એ બરાબર છે, હું કરું છું એ બરાબર છે. મેં તો આજ પછી આવું ના કરે. તમે મૂર્તિ માનો છો ને એટલે કે ભાઈ આ તો મૂર્તિ છે, તમે કેમ એવું માની? હાલે છે, ચાલે છે, તમારા ઘરમાં દોડે છે, અને તમે એના માટે આવા ડબરો મૂકીને જાઓ? આજ પછી ક્યારેય આવું વિચારવાનું નહીં. એમને ક્યારે ફીલ થયું? ઠાકોરજી એને જતાવ્યો કે તું આવા ડબરા ભોગ મૂકી જાસ, વલ્લભે ના પાડી છે એટલે તારી ફરિયાદ નથી કરતો, તારા ઘરે રહું છું, પણ તું બરાબર નથી કરતી. તો 50-60માં મને એકલી રૂમમાં લઈ જઈને પૂછ્યું. પૂછાવા વાળો કોણ? મારો વલ્લભ. તમે જો ઠાકોરજી બોલતા નથી, પણ વગર બોલે સમજાવી દે, સમજાવી દે, સમજાવી દે. એ આજની તારીખમાં બને છે. મને કે તો હવે શું કરું? મેં તો જો શું કરવું એ તમારો સવાલ છે. વલ્લભ એમ કે છે, હું કોઈ ઉપર, કોઈની જીવનચર્યા ઉપર કોઈ પેલું કરતી નથી. જેને જે કરવું હોય તે કરે. પણ વલ્લભ એમ કે છે કે બ્રહ્મ સંબંધ લીધું તો ઠાકોરજી પુશ ના કરાવો ત્યાં સુધી બ્રહ્મ સંબંધ ફલિત થતું નથી. તમારો અધિકાર છે, શું કામ નથી લેતા? પછી સચવાય ના સચવાય. મેં તો આમાં સાચવવા જેવું છે જ નહીં મારા વાલા. મને કે પછી મારે પુશ કરાવવો હોય તમને થોડુંક પૂછવું છે. મેં જે પૂછવું હોય ફોન કરજો, પણ દાદાને તમે એવું કહેજો કે ઠાકરજી પુશ કરાવવાનું પૂછવું. કારણ કે અત્યારે મને એટલા બધા ખોટા ફોનો આવે ને વાહિયાત, જે કારણ વિનાના હોય. એક તો સમય બગડે એમનો, મારો બેયનો, અને જેનો જવાબ હું ના આપી શકું. એક બેનનો ફોન આવ્યો, મારી દીકરી યાર વાત કરો ને. મેં તો કેમ? એ કે હું એને કામવાળીને દર્શન નથી કરવા દેતી એટલે મારી યાર બોલતી નથી. આ મારો સવાલ છે મારા વાલા? આ તો નાનો દાખલો આપ્યો તમને.
આવા બધા પ્રશ્નો માટે સિદ્ધાંત છે એ તમને સમજાવ્યા. હવે એમાં વ્યવહારુ રીતે તમારે કેવી રીતે રહેવું એ આપણા પોતાના ઉપર આધાર છે. આપણા ઘરે વેવાય વહેલા આવ્યા હોય, વેવાય વહેલા છે એ તમને મને ખબર, હવે એને કેમ સાચવવા એ તમારે જોવાનું હોય. એમાં મને ફોન કરવાનો કે મારે વેવાઈને શું દઉં, શું બનાવવું. તો બસ હવે અમારે રૂમ ચેકઆઉટ કરવાનો છે. 2 વાર આવી ગયા, સત્સંગના વિરામ આપીએ. શ્રીનાથજી આવવું બહુ ગમે, જવું ન ગમે, પણ જેવી રીતે જીવનમાં જે આવ્યા છે એ જવાના જ છે. એમ જ્યાં જઈએ છીએ ત્યાં મૂળ ઘરે પાછું જવાનું. તો આપણે બધાએ પણ મૂળ ઘર આપણું વ્રજ, તો આપણે મૂળ ઘરેથી આવ્યા છીએ અને મૂળ ઘરે પાછું જવાનું છે. ઠાકોરજી સાથે હોય એનો કંઈક અનેરો આનંદ છે. બસ વલ્લભના ચરણારવિંદમાં એ જ વિનંતી કે ત્યાં સુધી જીવાડજે જ્યાં સુધી ઠાકોરજીને ભારરૂપ ન લાગે, વલ્લભને ભારરૂપ ન લાગે, ભાવરૂપ લાગીએ. કારણ કે મન વિનાનું મળવું અને ભીતારે ભળવું. કોઈને મન વિના મળો ને એટલે ભીતની યારે વાતું કરતા હોય ને એવું લાગે. બસ અમારા જીવનમાં પણ ભાવ ભરપૂર હોય અને એ ભરપૂર ભાવમાં અમે ડૂબેલા રહીએ એવી મારા વલ્લભના ચરણારવિંદમાં વિનંતી. બોલો વલ્લભા શ્રીમદ ભાગવત ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. चंद्र सरोवर पे सूरदास के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दासी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दासी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिलशु कुंड पे कृष्ण दासी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंड पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चतुर्दासी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास वृद्धि गोपिकाओं ने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યો તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢઈન ચરણના કેરો ભરોસો, દ્રઢઈન ચરણના કેરો. श्री वल्लभनख चंद्र छटा बिन सब जुग माज अंधेरो भरोसो, दृढ़ चरण के साधन और नहीं आखली में जासु निवेरो. सूर का कहे द्विविध आंधरो, बिना मूल को चेरो भरोसो, दृढ़ चरण दृढ़ चरण दृढ़ चरण के. વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી. બધા વૈષ્ણવને જાજા કરી જય શ્રી કૃષ્ણ.